નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સીધો સંવાદ સાથે હું રોનક મોઢવાડિયા. આજે વાત કરવી છે બોમ્બથી મળતી ધમકીઓની. હવે તમને એમ થશે કે આ વાતમાં નવાઈ શું? આ તો દરરોજની બનતી ઘટનાઓ છે. ગુજરાતના ખૂણા ખૂણાથી આ જ પ્રકારની ધમકીઓ દરરોજ મળતી આવે છે. અને આજે ફરીથી મામલો એટલા માટે ગંભીર બન્યો કારણ કે આજે ગુજરાત વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી. ગુજરાત વિધાનસભા સહિત અમદાવાદની શાળાઓને પણ આ જ પ્રકારની ધમકીઓ મળતા ભારે ખળભળાટ મચી ગયો. સવારનો સમય હતો, વિધાનસભાનું સત્ર શરૂ થવાનું હતું. આ પહેલા પંજાબી ભાષામાં લખેલો એક ઈમેલ મળ્યો. આ ઈમેલમાં લખવામાં આવ્યું હતું કે બપોરે 2 વાગ્યા સુધીમાં વિધાનસભાને ઉડાવી દેવામાં આવશે. અને આ ધમકી મળતાની સાથે જ વિધાનસભા પરિસરમાં ખળભળાટ મચી ગયો. તપાસનો ધમધમાટ શરૂ થયો. બોમ્બ સ્કોડ, ડોગ સ્કોડ, પોલીસ સહિતની એજન્સીઓ સતર્ક બની. હવે સવાલ એ થાય કે આ બોમ્બની ધમકીઓ કોણ મોકલે છે ને જો કોઈ મોકલે છે તો પકડાતો કેમ નથી? ત્યારે આ મુદ્દાની આજે ચર્ચા કરવી છે. સાયબર કારણો શું જવાબદાર છે એની ચર્ચા કરવી છે. આરોપીને ઓળખવા માટે શું પગલાં લઈ શકાય આ મુદ્દાને પણ જાણવો છે. ત્યારે મારી સાથે ગેસ્ટ પેનલમાં જોડાયા છે ડોક્ટર મૌલિકભાઈ ધામેશા, જેઓ સાયબર એક્સપર્ટ છે, અને મયુરભાઈ ભૂસાવડકર છે, જેઓ પણ એક સાયબર એક્સપર્ટ છે. આ બંને મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝ પર સ્વાગત છે. શરૂઆત મયુરભાઈ હું આપનાથી કરીશ. આ ધમકીની જે ઘટના છે તેને કઈ રીતે જોઈ રહ્યા છો ને સાયબર ગઠિયાઓ બેફામ બન્યા એ સાથે હવે ધમકીઓ અવારનવાર દરરોજ મળે છે? આપનો અવાજ થોડો ક્લિયર ન આવ્યો, પાછું એક વખત. અને એક સાયબર વોરફેરનો એક ભાગ છે. સાયબર અપરાધીઓ આ પ્રકારની ધમકી આપવા પાછળનો મુખ્ય 3 આશય છે. એક તો નંબર 1 સૌથી પહેલા વ્યવસ્થા ખોળવવી, નંબર 2 SOP જાણવી, અને નંબર 3 અંધાધૂંધી ફેલાવવી. એટલે આ 3 કારણો આની પાછળના પ્રમુખ હોય છે. અને આ ધમકી સતત કેટલાય સમયથી ચાલી રહી છે. ઇવન તો ગુજરાતની સાથે સમગ્ર દેશમાં પણ આ વસ્તુ જોવા મળી છે. અને જે આ ગેંગ આની પાછળની છે એ એક નેક્સસ, સૌથી મોટો નેક્સસ છે કે તેનો એક મુખ્ય આશય એવો છે કે ધમકી તમે જુઓ કોને મોકલવામાં આવે છે. સ્કૂલો, હોસ્પિટલો, એરપોર્ટ્સ અને હવે વિધાનસભા, કોર્ટ પરિસર, કલેક્ટર કચેરી, આવી જગ્યા પર આ લોકો ધમકી મોકલતા હોય છે. તો કેમ કે અહીંયા સંવેદના જોડાયેલી છે, ઇમોશન જોડાયેલી છે, અને બહુ મોટો ઇમ્પેક્ટ આપી શકાય એવા પ્રકારનું એક વાતાવરણ અહીંયા નિર્માણ થઈ શકે તેવું છે. અને એટલે જ આ લોકો સતત આવા પ્રકારની ધમકી આવી જગ્યાઓ પર આપવામાં આવે છે કે જે પબ્લિક ડોમેન હોય અને ઇમોશન્સ જોડાયેલી હોય. અને એને કારણે તરત ને તરત એક્શન્સ લેવાય, એવિક્યુશન્સ ઝડપથી થાય. એવિક્યુશન્સની સાથે સાથે ડોગ સ્કોડથી માંડીને કેટલું ઝડપથી કોઈ એક જગ્યા પર આવા પ્રકારની ધમકી મળ્યા પછી પહોંચી શકે છે તેની SOP જાણીને ભવિષ્યમાં જો કોઈ ઘટના કે ક્રાઇમ નિર્માણ થવાનું હોય તો એના સંદર્ભે એક આ લોકો પાસે માહિતી મળે કે ડોગ સ્કોડ કેવો આવે છે, આ લોકો તપાસ કેવી રીતે કરે છે, ઇવેક્યુશન્સ કેવી રીતે થાય છે, અને શું પ્રકારની સ્ટાન્ડર્ડ ઓફ પ્રોસિજર્સને યુટિલાઇઝ થાય છે. આ બધી વસ્તુ જાણીને ભવિષ્યમાં આ પ્રકારનો એટેક્સ કે ભવિષ્યના હુમલા માટે એ લોકો પોતાનો ડેટા ભેગો કરી રહ્યા છે, એ મારું પોતાનું માનવું છે. જી મયુરભાઈ ખૂબ સરસ વાત કરી. મૌલિકભાઈ, જે પ્રકારે હાલની સ્થિતિએ જોવા જઈએ કે ધમકીનો સિલસિલો યથાવત છે, આજે ગુજરાત વિધાનસભાને ટાર્ગેટ કરવામાં આવી. અગાઉ અનેક વખત શાળાઓ અને તમામ જે જગ્યાઓ પર ધમકી મોકલવામાં આવે છે, પરંતુ હજુ આરોપી કોણ છે ઓળખાતો નથી. એનું કારણ શું હોઈ શકે? હું તમને જો કહું કે આગળ પણ અત્યારે લેટેસ્ટ એક જણને સાયબર ક્રાઇમે અરેસ્ટ કર્યા છે, નંબર 1. નંબર 2, બીજો જો અગત્યનો મુદ્દો હોય તો અગાઉ પણ જ્યારે આવા પ્રકારની ધમકીઓ આવતી હતી ત્યારે મદ્રાસથી એક બેનને અરેસ્ટ કરવામાં આવેલા હતા. પરંતુ આ લોકો શું કરે છે, પોતાનું IP છુપાવે છે. અને બીજું કે જ્યારે પણ તમે કોઈ પણ મેલ મોકલો છો ને તો મેલની અંદર એ લોકો ઈમેલ સ્પૂપિંગનો ઉપયોગ કરે છે. ઈમેલ સ્પૂપિંગની અંદરની એક સૌથી મોટી ટેકનિકલ ગ્લિચ એ છે જે મંતવ્ય ન્યૂઝના માધ્યમથી હું તમામ દેશની જનતાને જણાવવા માંગુ છું કે એમાં ફ્રોમ સાથે એટલે મોકલનાર કોણ છે એની સાથે છેડછાડ થઈ શકે છે. એની આઈડેન્ટિટી રિવીલ નથી થતી, અને એની આઈડેન્ટિટી રિવીલ નથી થતી એને કારણે આ જે SMTP જે કહેવાય છે અમારી ટેકનિકલ ભાષામાં, સિમ્પલ મેલ ટ્રાન્સફર પ્રોટોકોલ, આ જૂનો મેલ પ્રોટોકોલ છે, એનો જે ગેરલાભ છે એનો ઉપયોગ કરીને આ લોકો
પોતાના આઈપી એટલે ઇન્ટરનેટ પ્રોટોકોલ, કે જ્યારે તમે તમારા ડિવાઇસને ઇન્ટરનેટ સાથે જોડો છો ત્યારે આખા વિશ્વમાં તમારી એક યુનિક આઈડેન્ટિટી થાય છે, તેને એ લોકો હાઇડ કરીને આ પ્રકારના મેલ મોકલતા હોય છે. ઇવન તો આ લોકો આવા પ્રકારના મેલ મોકલવા માટે જે ટેમ્પરરી મેલ હોય છે અને પ્રોટોન મેલ હોય છે, એવા મેલ સર્વિસીસનો ઉપયોગ કરે છે કે જેના સર્વર્સ ઇન્ડિયામાં નથી હોતા. એટલે હું એવું માનું છું કે આ જે પ્રોસિજર છે એ પ્રોસિજરમાં ઇન્વેસ્ટિગેશનની પ્રક્રિયા લાંબી થઈ જાય છે, અશક્ય સેજ પણ નથી. અને બીજો મુદ્દો કે અમુક વાર શું થાય છે કે જ્યારે બહારના દેશોમાં મેલ સર્વર હોય, ખાસ કરીને યુરોપમાં, તો ત્યાં એવા નિયમ છે કે ત્યાં તમારે સૌથી પહેલા તમારા સરકારથી સબપોના મોકલવું પડે છે, અને સરકાર સબપોના મોકલ્યા પછી ત્યાંની કોર્ટ ડિસિઝન આપે, ત્યારબાદ આ મેલ સર્વર્સ જે પ્લેયર્સ હોય છે તે જે આઈપી એડ્રેસ અને આઈપીડીઆર ઇન્ટરનેટ પ્રોટોકોલ ડિટેલ્સ રેકોર્ડ્સ આપણી એજન્સીઓ સાથે એ લોકો શેર કરતા હોય છે. એટલે હું મંતવ્ય ન્યૂઝના માધ્યમથી એટલી જ બાબત કહીશ કે કોઈ પણ ચમરબંધી હશે કે જે આ પ્રકારની રમત રમી રહ્યો છે, એને ગુજરાત પોલીસ કે ભારત પોલીસ સક્ષમ છે, એ છોડતી નથી. અને બીજો મુદ્દો કે આની પ્રોસિજર લાંબી છે, અને આ પ્રોસિજરને કારણે હું એવું માનું છું કે આગામી સમયની અંદર આ જે ધમકીઓ સતત મળી રહી છે ને, તો એવી એક સ્ટાન્ડર્ડ ઓફ પ્રોસિજર બનવી અત્યંત જરૂરી છે કે જે 24 કલાકની અંદર રિયલ આઈપી શું છે ને તે આપે. કારણ કે જે સાયબર અપરાધીઓ હોય છે જે સતત આઈપીને બાઉન્સ કરતા હોય છે, એકને એક આઈપીનો ઉપયોગ નથી કરતા હોતા, અને એને કારણે ઇન્વેસ્ટિગેશન પ્રોસિજર લાંબી થાય છે. અને બીજું એક તમને કહી દઉં કે જે મેલ સેવા સર્વિસ છે ડીએનએસ, એ ડીએનએસની ઇન્ડિયાની અંદર અત્યારે હવે તાતી જરૂરિયાત છે. અને હું એવું માનું છું કે L14 આ એક ટેકનિકલ શબ્દ છે, પણ ભારત પોતે ડીએનએસ પ્રોવાઈડર્સ થાય તો હું એવું માનું છું કે આવા પ્રકારની ધમકીઓને આપણે તાત્કાલિક ઝડપથી પહોંચી વળીશું. અત્યારે જે ડિલે થઈ છે એ ડિલે પણ જે સમય છે તે પણ ઘટી શકશે. જી બિલકુલ. મૌલિકભાઈ, મારો અવાજ આપને આવી રહ્યો છે? હેલો જી મૌલિકભાઈ, સવાલ આપને એ છે કે આ સાયબર ગઠિયાઓ ઘણી વખત એવું પણ બનતું હોય છે કે કોઈ છેતરપિંડી કરવા અથવા તો એ ઘટનાઓ હવે જે થઈ રહી છે એ તો ખૂબ વધી છે, પરંતુ હવે ધમકીનો સિલસિલો કોઈ શાળાને આપી દેવી, કોઈ સંસ્થાને, કોઈ મંદિરને, આ સમગ્ર જે ઘટનાને કઈ રીતે જોઈ રહ્યા છો ને આરોપીઓનામાં ઉદ્દેશ્ય શું હોય છે ખાસ કરીને? જી મૌલિકભાઈ. મૌલિકભાઈ, ખાસ આજે ગઠિયાઓ ધમકીઓ મોકલે છે, ઉદ્દેશ્ય શું રાખીને મોકલતા હોય છે? મેઇન એની પાછળનો એક જ હેતુ હોય છે કે અત્યારે તમે જુઓ તો કે પંજાબીમાં ધમકીઓ અત્યારે સૌથી વધારે પ્રમાણમાં મળી રહી છે. સેકન્ડ થિંગ કે એમાં અમિત શાહ અને નરેન્દ્ર મોદી સાહેબને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે. ઘણા બધા મેલ એવા જોવા મળ્યા કે જેની અંદર આ બંનેના શબ્દનો નામ હતો. ઇવન તો ઘણા બધા મેલની અંદર ટર્મિનોલોજી સરખી હોય છે, માત્ર એ લોકો પોતે વર્ડિંગ્સ એટલે કે એડ્રેસ બદલીને એ લોકો આ પ્રકારનો ડિટેલ્સ મોકલી રહ્યા હોય છે. બીજો અગત્યનો મુદ્દો કે આની અંદર એ લોકો કોઈ એક નિશ્ચિત સમય બતાવતા હોય છે, અને એ સમયની અંદર પરિસરની અંદર બોમ્બ બ્લાસ્ટ થશે એવા પ્રકારની ધમકી આપવામાં આવે છે. એટલે હવે એક બાબત એવી સ્પષ્ટ થઈ ગઈ કે દરેક સ્કૂલ, દરેક જે પણ ઇમોશનલ જોડાયેલું છે કે જ્યાં પબ્લિક ડોમેન છે અને એ લોકોના જે મેલ એડ્રેસ એ પબ્લિક ડોમેન્સની અંદર છે, તેમને સતત પોતાના મેલની જે હું એવું માનું છું કે ઇનબોક્સને સતત ચેક કરવા એ અત્યંત જરૂરી છે. કારણ કે આપણે કોઈ પણ ધમકીને લાઇટલી લઈ શકતા નથી, અને દરેક ધમકીને આપણે સક્ષમતાથી પહોંચી વળવું અને જે સ્ટાન્ડર્ડ ઓફ પ્રોસિજર છે તેને ફોલો કરીને તપાસ કરવી એ અત્યારના સમયમાં જરૂરી બાબત છે. જી બિલકુલ. મયુરભાઈ, હવે ખાસ મહત્વનો મુદ્દો એ છે કે આમાં આરોપીઓ ઓળખાતા નથી. ઘણી વખત એવું બનતું હોય છે કે સાયબર ગઠિયાઓ પકડાઈ જાય છે, પરંતુ ધમકી આપનાર આરોપી પકડાતો નથી. એમાં શું ટેકનોલોજી ભૂમિકા ભજવે છે? મેં તમને પહેલા જ કીધું કે આની અંદર એક અગત્યનો મુદ્દો છે કે લોકો પોતાના આઈપી એડ્રેસને છુપાવે છે. આ લોકો પ્રોક્સી સર્વર્સનું યુટિલાઇઝેશન કરતા હોય છે. એની સાથે બીજી એક બાબત હું તમને સ્પષ્ટ કરું કે આ લોકો પોતાના આઈપીને છુપાવવા માટે એ લોકો ટેમ્પરરી ઈમેલ એડ્રેસ કાં તો TOR ધ ટોર બ્રાઉઝર, ધ ઓનિયન રાઉટર બ્રાઉઝર્સનો ઉપયોગ કરતા હોય છે. અને જે ટેમ્પરરી મેલ સર્વિસ હોય છે તેના સર્વર્સ ઇન્ડિયામાં નથી હોતા. આ 24 કલાક માટેની જ આ સેવાઓ હોય છે. એટલે સાચા ઈમેલ એડ્રેસની જે ઓળખ થવી જોઈએ એ ઓળખ નથી થતી, કારણ કે એનું આયુષ્ય તમે જુઓ તો 2 કલાકથી 24 કલાકનું હોય છે. 24 કલાક તો મહત્તમ,
પણ આ લોકો 2 કલાકમાં જે ઈમેલને ડિસ્ટ્રોય કરી નાખે છે. પરંતુ જે મેલ આવે છે તેની સાથે ખાસ કરીને ઇન્વેસ્ટિગેશન એજન્સીઓ હોય છે, એ ઇન્વેસ્ટિગેશન એજન્સી આવેલ મેલનું હેડર એનાલિસિસ કરે છે. અને હેડર એનાલિસિસ એટલે મેલ કોને મોકલ્યો, કયા સર્વર્સમાંથી એ પસાર થઈને આવ્યો, અને ત્યારબાદ તેના આઈપીસ શું છે. અને એ જો આઈપીસ ખાસ કરીને જો પ્રોક્સી સર્વર્સ યુટિલાઇઝ કરેલા હોય, કાં તો માસ્ક કરવાની પ્રક્રિયા કરેલી હોય કે ઈમેલ સ્પૂપિંગ, જ્યાં એક ટેકનિકલ ટર્મ છે, તેમ છતાં પણ જે ઇન્વેસ્ટિગેશન એજન્સી છે એ ઈમેલ હેડરનું એનાલિસિસ કર્યા પછી એ સર્વિસ પ્રોવાઈડર, આઈપી સર્વિસ પ્રોવાઈડર કોણ છે તેની માહિતી મળે છે, કારણ કે એ ફિક્સ છે. ત્યારબાદ એ આઈપી પાસે ડિટેલ્સ માંગવામાં આવે છે કે ભાઈ આ જે આઈપી એડ્રેસ સેવા કયા રિયલ આઈપી એડ્રેસ પરથી વાપરવામાં આવી છે તેની ડિટેલ્સ આપો. અને એ ડિટેલ્સ જ્યારે આપણી પાસે આવે છે ત્યારે આરોપીને પકડવામાં આવે છે. પરંતુ આની અંદર પ્રોસિજર થોડીક લાંબી છે, પરંતુ અશક્ય નથી. અને આગળ પણ ગુજરાતમાં તો આવા 2 જે હું એવું માનું છું કે વ્યક્તિઓ જે છે જે ધમકી આપતા હતા તે પકડાઈ ચૂક્યા છે. જી બિલકુલ. મયુરભાઈ, હવે અત્યારે સરકાર પાસે એવી કઈ ટેકનોલોજી છે કે જે મદદરૂપ થતી હોય, અથવા તો ખામીઓ શું છે આપણા પાસે ટેકનોલોજીમાં? આની અંદર હું એવું માનું છું કે કોઈ ખામી નથી. આપણે પહેલી વસ્તુ તો હું એવું માનું છું કે એક એસઓપી એવી હોવી જોઈએ હવેના સમયની અંદર કે આવો કોઈ પણ મેલ આવે છે અને જેટલા પણ પ્રોક્સી મેલ સર્વિસ પ્રોવાઈડ કરી રહ્યા છે, ટેમ્પરરી મેલ સર્વિસ પ્રોવાઈડ કરી રહ્યા છે, પ્રોટોન મેલ સર્વિસ પ્રોવાઈડ કરી રહ્યા છે, આ લોકોના આઈપીને હું એવું માનું છું કે આવા લોકોને તાત્કાલિક એમનો રિપોર્ટ માંગવામાં આવે અને 24 કલાકની અંદર રિપોર્ટ મળે એવા પ્રકારની પ્રક્રિયા હવે સરકારે હાથ ધરવી રહી. અને જો હું માનું છું કે આ જો પ્રક્રિયા ઝડપથી જેટલી હાથ ધરાશે તેટલું કોઈ પણ આવા ચમરબંધીઓ જે છે તે આવા મેલ મોકલતા અટકશે. બીજો મુદ્દો હું તમને કહું છું કે આવી જે ટેમ્પરરી મેલ સર્વિસ અત્યારે ચાલી રહી છે કે જેમાં કોઈ પણ વ્યક્તિ આવા ટેમ્પરરી મેલ એડ્રેસનો ઉપયોગ કરીને આવા પ્રકારના મેલ મોકલી રહ્યો છે તેને બ્લોક થવી હવે અત્યંત જરૂરી છે. કારણ કે આ બહુ પેનિક સિચ્યુએશન્સ ઘણીવાર ક્રિએટ થઈ જાય છે. અને ખાસ કરીને જ્યારે બાળકો હોય, અસ્પતાલ હોય, ત્યારે આ બહુ મોટું પેનિક થઈ જાય છે. કારણ કે વાલીઓ પોતે સ્કૂલ જોબ પર ગયા હોય, હસબન્ડ વાઈફ બંને અત્યારે કમાવો પડે એવી પરિસ્થિતિ છે. અને તે સમયે જો આવા થ્રેટ્સ મેલની ધમકી મળે અને સ્કૂલમાંથી મેસેજ જાય તો વાલી પોતે પોતાનું કામ છોડીને દોડતો આવે છે. કેમ કે એને પોતાનું બાળક, કોઈ પણ વાલીને પોતાનું બાળક સૌથી વધારે પ્રિય છે ને સુરક્ષિત રહેવું એ અત્યંત જરૂરી છે. તો હું એવું માનું છું મંતવ્ય ન્યૂઝના માધ્યમથી કે જો આ 2 વસ્તુ પર જો આપણે ધ્યાન આપીશું, નંબર 1 કે આ જે ઇન્વેસ્ટિગેશન પ્રોસિજર્સની અંદર કોઈ પણ ઇન્વેસ્ટિગેશન એજન્સી છે જો આવા ટેમ્પરરી મેલ સર્વિસ સેવા આપનાર વ્યક્તિનો સંપર્ક સાધે તો એમાં ડિલે ન થવું જોઈએ અને તાત્કાલિક એના રિયલ આઈપી શેર કરવા જોઈએ. અને ઇન્ટરનેટ પ્રોટોકોલ ડિટેલ્સ રેકોર્ડ શેર થવા અત્યંત જરૂરી છે. અને બીજો અગત્યનો મુદ્દો છે કે આવા જે મેલ સર્વિસ છે કે જે આવી ટેમ્પરરી મેલ સર્વિસીસ તે આવા લોકો મેલ કરે છે તેને બ્લોક થવી અત્યંત જરૂરી છે. જી બિલકુલ. હવે મયુરભાઈ, એક સવાલ આપણે ખૂબ સરસ રીતે સમજાવ્યું કે ધમકીઓ મળે છે અને ઘણી વખત આ ધમકીઓ સૌથી મોટા પ્રમાણમાં ઈમેલ દ્વારા આપવામાં આવે છે. એનું કારણ શું હોય છે? કારણ કે હવે અમે અથવા તો તમે અને જે સામાન્ય લોકો છે તમામ ઈમેલનો ઉપયોગ કરે છે. અમે કોઈને ઈમેલ મોકલીએ અથવા તો તમે, તો એ તમામ જે પ્રક્રિયા પારદર્શક હોય, પરંતુ આ ગઠિયાઓ ઈમેલનો સૌથી વધુ ઉપયોગ કેમ કરે? આમાં એ લોકો ઈમેલ સ્પૂપિંગનો ઉપયોગ કરે છે. ઈમેલ સ્પૂપિંગ એક આ ટેકનિકલ ટર્મ છે અને સ્પૂપિંગ એટલે એક પ્રકારની છેતરપિંડી છે. અને આ લોકો ફ્રોમ કોને મેલ મોકલ્યો તેની સાથે છેતરપિંડી કરવા માટે એ લોકો, કારણ કે એ કોઈ પણ વ્યક્તિની ઓળખ ધારણ કરી લે છે અને એને કારણે કોઈ પણ વ્યક્તિની જ્યારે ઓળખ ધારણ કરી લેતો હોય ત્યારે આ સૌથી મોટી મુશ્કેલી થઈ જાય છે, ચેલેન્જિંગ થઈ જાય છે. કારણ કે એ લોકો પોતે એનોનોમસ રહેવા માંગે છે એટલે ઈમેલ સેવાનો ઉપયોગ કરે છે. જો તમે કોઈનું સિમ કાર્ડ વાપરશો તો પણ તમારું લોકેશન ટ્રેસ થશે. નંબર 2 કે તમે જ્યારે કોઈ પણ વ્યક્તિનું તમે વોટ્સઅપ વાપરશો તો પણ તરત એ વ્યક્તિ આઈડેન્ટિફાઈ થઈ જશે. કારણ કે એના ડેટા આપણી પાસે ઉપલબ્ધ છે, ટ્રાય પાસે એ બધી ડિટેલ્સ ઉપલબ્ધ છે. પણ જ્યારે ઈમેલ સેવા માટે તમે જ્યારે આ વસ્તુની વાત કરશો ને ત્યારે એ કઠિન બની જાય છે. કારણ કે સિમ્પલ મેલ ટ્રાન્સફર પ્રોટોકોલનો આ એક લૂપહોલ્સ છે કે પ્રોટોકોલ એટલે નિયમ. અને અત્યારે મેલ મોકલવા માટે જૂનો જ એક પ્રોટોકોલ ચાલી રહ્યો છે SMTP, અને એનો આ લોકો ગેરફાયદો ઉપયોગ કરે છે. કેમ કે જેમાં મોકલનારની ઓળખ છતી થતી વાર લાગે છે, છતી થાય છે પણ વાર લાગે છે, એટલે આ લોકો આનો ઉપયોગ કરી રહ્યા છે.
જી બિલકુલ. અને હવે મયુરભાઈ આપે ખૂબ સરસ રીતે જણાવ્યું તો એ મુદ્દાને પણ ખાસ કવર કરી લેજો કે આવી બાબતમાં લોકોએ શું કાળજી રાખવી, કારણ કે મારો પર ઈમેલ હેક થઈ શકે, કોઈ સામાન્ય માણસનો પણ થઈ શકે ને, તો ગેરઉપયોગ થઈ શકે. તો આવી બાબતોમાં કાળજી શું હોય? હું મંતવ્ય ન્યૂઝના માધ્યમથી જણાવવા માંગીશ કે સૌથી પહેલા તો દરેક સ્કૂલો, હોસ્પિટલો અને પબ્લિક પ્લેસ છે, કલેક્ટર કચેરી છે, પછી બહુમાળી મકાનો છે કે એરપોર્ટ છે, આ લોકોએ પોતાના ઈમેલ એડ્રેસ કે જે પબ્લિક ડોમેનમાં ઈમેલ એડ્રેસ છે તેને સતત ને સતત હું માનું છું કે મોનિટર કરવા અત્યંત જરૂરી છે. એટલે આવી મેલ, કારણ કે જનરલી તમે જુઓ તો રાતના સમયે આ લોકો મેલ મોકલતા હોય છે, અર્લી ઇન ધ મોર્નિંગ મોકલતા હોય છે. તો એક એસઓપી એવી આપણી એડ કરવી હવે અત્યંત જરૂરી છે કે આપણા મેલ એડ્રેસને સતત આપણે મોનિટર કરીએ, કે જવાબદાર વ્યક્તિને એક જવાબદારી આપવામાં આવે સંસ્થામાં કે મેલ સતત જાણકારી, એટલે મેલ ઉપર સતત વોચ રાખે. નંબર 2 કે આવો જ્યારે પણ થ્રેડ મેલ મળે છે તો તાત્કાલિક ઓથોરિટીને જાણ કરીને પોલીસને જાણકારી આપવી એ અત્યંત આવશ્યક બની જાય છે. અને નંબર 3 કે જેટલા પણ એવિડન્સ છે તેટલા એવિડન્સને નષ્ટ ન થતા એટલા એવિડન્સ એટલા પોલીસને આપશો એટલું પોલીસ ઝડપથી આ કેસને ઇન્વેસ્ટિગેટ કરી શકશે. અને જે પણ આમાં ચમરબંધીઓ છે કે જે આ સાયબર વોરફેરનો એક પ્રકારનો હુમલો આપણા ભારત દેશ ઉપર, આપણી સંસ્થાઓ ઉપર કરી રહ્યો છે તેને આઈડેન્ટિફાઈ કરી શકશે, કે એની પાછળ જેટલું પણ મોટું નેક્સસ હશે તેને આઈડેન્ટિફાઈ કરી શકશે. એટલે આ સ્ટાન્ડર્ડ ઓફ પ્રોસિજર્સ આપણી પાસે હોવી અત્યંત જરૂરી છે. ચોથી અગત્યની સ્ટાન્ડર્ડ ઓફ પ્રોસિજર હું આપણા માધ્યમથી સરકારને પણ એ વિનંતી કરવા માંગુ છું કે આની અંદર ડિલે ન થવું જોઈએ ઇન્વેસ્ટિગેશન એજન્સીમાં, કે તરત ને તરત આવી કોઈ પણ બહારની સંસ્થાઓ કે જે આવી પ્રકારની સેવાઓ, ટેમ્પરરી મેલ સેવાઓ આપે છે કે પ્રોટોન મેલ સેવાઓ આપે છે, તે લોકો જો પ્રોટોન મેલનો ઉપયોગ થયો છે તો તાત્કાલિક 24 કલાકની અંદર આવા જે વ્યક્તિઓના રિયલ આઈપી સરનામા ઇન્વેસ્ટિગેશન એજન્સીઓને પૂરા પાડે, જેનાથી એ લોકોનું કામ ઝડપથી પૂર્ણ થશે. અને એક ઉદાહરણ એવું બેસશે કે પરિવાર કોઈ પણ મેલ મોકલતા બેસે અને મોકલી નહીં શકે. જી બિલકુલ. અત્યારે આપણી સાથે ડોક્ટર મૌલિક ધામેચા પણ જોડાઈ ચૂક્યા છે. મૌલિકભાઈ, ખાસ જે આ ઘટનાઓ બની રહી છે, કઈ રીતે જોઈ રહ્યા છો? અટકાવવા શું પગલાં લેવા જોઈએ? લોકોને સાવચેતી શું રાખવી? હા, જે છેલ્લા થોડા વખતથી એક આ ચેઇન સિસ્ટમ ચાલી આવતી હોય એવું લાગી રહ્યું છે. છેલ્લા અત્યારે આજના જે વિધાનસભાનો બનાવ જે બન્યો એની પહેલાના એક બે જે બનાવ બન્યા એમાં તો લોકલ લોકો પણ કોઈ મજાક ખાતર પણ આવું કરી નાખ્યું હોય એવું પણ આવ્યું છે. આમાં જે હમણાં આગળના એક્સપર્ટ સાથી મિત્રોએ વાત કરી, બે મેઇન ટેકનિક આ લોકો જે યુઝ કરે છે, એક તો છે મેલ સ્પૂફિંગની અને બીજું છે ટેમ્પરરી મેલ સર્વિસીસ. ટેમ્પરરી મેલ સર્વિસીસ ઉપર આપણો અત્યારનો જે એઆઈ નો સમય છે, તો આ એઆઈ ના સમયમાં અત્યારે આપણો કંટ્રોલ ઘટતો જાય છે, વધતો નથી જતો. એ ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ. કોઈ પણ એક્સપર્ટ એના ઉપરમાં હું હંમેશા એક કહેતો હોઉં છું કે જેટલા પોલીસ એક્સપર્ટ થાય છે એટલા ચોર પણ એક્સપર્ટ થાય છે. સામે ડિજિટલ અરેસ્ટ, ડિજિટલ લોક, આ બધા બનાવો પણ વધ્યા છે, તો એ પણ એક્સપર્ટ સામે વધ્યા છે. આપણું કોઈ પણ ઈમેલ, એટલે આપણે શું કરવું જોઈએ? હવે તમે જે કીધું એ તો જનરલી આપણે કોઈ પણ એનોનમસ મેલ આવે છે જે આપણા જાણીતામાં નથી, જેવી રીતે આપણે મોબાઈલ ફોનમાં પણ સ્પામ મેલ, સ્પામ કોલ છે એને નથી ઉપાડતા, એને સ્પામમાં જવા દઈએ છીએ, એને બ્લોક કરીએ છીએ, એવું કરીએ છીએ. એવી જ રીતે આપણા ઈમેલમાં પણ એમને ટિક કરી અને ત્યાં સ્પામ એવું આપવું જોઈએ, જેથી કરીને ભૂલથી પણ કોઈ પણ એવો મેલ ઓપન ન થઈ જાય, એવો મેલ ખુલી ના જાય. આ સૌથી પહેલી જે આમ નાગરિક, દરેક નાગરિકોએ, તમારા મારા દરેક જેવાએ આ ધ્યાન રાખવાનું છે. બીજું, એક્સપર્ટ આમાં કઈ રીતે આગળ જશે, શું કરશે, તો એમાં મારો થોડો મત કહું. દરેક ઈમેલ આઈડી જે હોય છે એ ઈમેલ આઈડી ઉપરથી એનું ઓરિજિન ક્યાં છે એ એના ઈમેલ આઈડીના આઈપી એડ્રેસ ઉપરથી જાણી શકાય છે. એનો આઈએસપી કોણ છે, એને ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર એવું કહેવામાં આવે છે. તો એ ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર આઈએસપી કોણ છે એ જાણી શકાય છે. ટેમ્પરરી મેલ સર્વિસ જ્યારે પણ ઓરિજિનેટ થાય છે ત્યારે મોસ્ટલી એ આપણા દેશની બહારથી જ ઓરિજિનેટ થાય છે, જેથી એનો સોર્સ પકડવો એકદમ મુશ્કેલ છે. એમાં પણ ઘણા જે પણ આ સાયબર ક્રાઇમમાં એક્સપર્ટાઇઝ છે, એમાં અત્યારના સમયમાં તો ચાઇના અને પાકિસ્તાન પણ, કે જે દુનિયામાં સાયબર ક્રાઇમમાં સૌથી આગળ પડતા છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે અમેરિકામાં પણ અત્યારે સૌથી લોકો જો સાયબર અટેકથી ડરતા હોય
તો એ ચીની સાયબર અટેકથી આ લોકો ડરે છે. તો આવા સ્પૂફિંગ મેઇલનો આ એક જ ઈલાજ છે કે આમ જનતાએ જે પણ કાંઈ આવા એનોનિમસ મેલ આવતા હોય તો એને ટીક કરી એને હાલ પૂરતા સ્પામ કરવા જોઈએ. એક્સપર્ટની ટીમ, સાયબર એક્સપર્ટની ટીમ આમાં બહુ સારી રીતે કામ કરી છે. ઘણા જ એક્સપર્ટ છે. એનું અમુક રીતનું મેં તમને એક અંદાજ આપ્યો કે ઈમેલ આઈડીના આઈપી એડ્રેસ ઉપરથી એનું ઓરિજિન છે એ ફાઇન્ડ આઉટ થઈ શકે. હજી એના આઈએસપી ઉપરથી પણ એનું લોકેશન છે એ ટ્રેક થઈ શકે. એ બહુ બધું સાયબર રિલેટેડ અત્યારે એ બધું રિવીલ નથી કરી શકાય એવું, કારણ કે બીજા લોકો ટ્રાય કરવા પણ જશે અને કોઈને કોઈ સંસ્થા છે એ મુશ્કેલીમાં મુકાય એવું છે. પણ એ એના ઓરિજિન ઉપરથી એ કોણે કર્યો, એ કેટલા એમાં ઇન્વોલ્વ થયા, એમાંથી કોણ સહભાગી થયું, કયા ટાઈમે સહભાગી થયું, કેટલી વાર માટે એ લોગિન રહ્યા છે, એનો ઇન ટાઈમ આઉટ ટાઈમ, આ બધું જ એના ઉપરથી ખબર પડે છે. હું માનું છું કે કદાચ થોડા જ દિવસોમાં, 2-5 દિવસોમાં આ જેમણે પણ આવું કર્યું હશે એ પકડાય જ જવાના છે. કારણ કે એવો સાદો એક ઈમેલ કરી નાખવો તો આપણી સાયબર એક્સપર્ટની ટીમ છે એ બહુ જ હોશિયાર છે અને આના ઉપરનું બહુ સારું કામ કરશે જ એવું મને લાગે છે. આ એમના માટે તો કદાચ એક રમત વાત હશે. કરવા વાળાએ તો કદાચ બહુ ઇન્ટેન્શનથી કદાચ એમને હેરાન કરવા માટે પણ કરેલા હોય, પણ આ પકડી શકાય, અત્યારના સિસ્ટમ પ્રમાણે પકડી શકાય એવું છે. આગળનું બહુ બધું જે સાયબર એટેક્સ છે તો એઆઈ ના જમાનામાં અત્યારે તો એ દિવસે ને દિવસે મુશ્કેલ બનતું જાય છે. હા જી બિલકુલ. મૌલિકભાઈ, અત્યારે સામાન્ય રીતે લોકો છે તે કોઈ પણ જાહેરમાં વાઈફાઈ કનેક્ટ કરી લેતા હોય છે, કોઈનું પણ વાઈફાઈ, હમ આવા તમામ જે ઘટનાઓ બનતી હોય છે. ત્યારે હમ મૌલિકભાઈ, હમ આવી બાબતોમાં લોકોએ શું ધ્યાન રાખવું, ખાસ એ પણ જાણ આપી દેજો હા મૌલિકભાઈ. હા હા હમણાં જ એક સાયબર સિક્યુરિટીનો આવો જ એક સેમિનાર મેં લીધેલો અને એમાં પણ આજ તમે જે પ્રશ્ન, બહુ સારો પ્રશ્ન છે, આ પ્રશ્નના અનુસંધાનમાં જ વાત કરેલી. ક્યારેય પણ કોઈ પણ થર્ડ પાર્ટીનું વાઈફાઈ આપણે પણ યુઝ ન કરવું જોઈએ અને આપણું વાઈફાઈ બીજાને પણ કોઈ થર્ડ પાર્ટીને યુઝ કરવા ન દેવું જોઈએ. આપણા સંબંધ બહુ સારા, આપણા મિત્ર સાથે, આપણા સગાવાલા સાથેના સંબંધ બહુ સારા, પણ આપણું પણ વાઈફાઈ, અત્યારનો સમય કેવો છે ખબર છે? આપણે કોઈ પણ એપ્લિકેશન ને બધું જ્યારે પણ ઇન્સ્ટોલ ને એવું કરીએ ને તો એમાં બધું જ આપણી પાસે લખાવી લે છે કે આપણા કેમેરા એક્સેસ એ લોકો કરશે, આપણા ફોટોગ્રાફ એ લોકો એક્સેસ કરવાના છે, આપણા મેસેજ એક્સેસ કરવાના છે, આપણા કોન્ટેક્ટ. આપણે શું કરીએ ખબર? જનરલી બધું ઓકે યસ 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 આપી અને લાસ્ટમાં ટર્મ્સ કન્ડિશન સીધી એક્સેપ્ટ એવું આપી અને બધું જ માની લે છે કે ભાઈ અમે તમારા ગુલામ બનવા તૈયાર છીએ, તમે અમારો બધો ડેટાબેઝ ચલો યુઝ કરો. અહીંયા જ સૌથી મોટી ભૂલ છે. બધી જ ટર્મ્સ કન્ડિશન એક્સેપ્ટ કરો તો જ તમને એપ્લિકેશન વાપરવા દે, એવું ક્યારેય નથી થતું. એટલા માટે જ્યારે પણ તમે લોકો થર્ડ પાર્ટી વાઈફાઈ યુઝ કરો છો અથવા તો જો કોઈને યુઝ કરવા દો છો તો સીધું એને તમારો બધો જ ડેટાબેઝ છે એ એક્સેસ કરવાની પરમિશન આપો છો. એટલા માટે આવું ન જ કરવું જોઈએ. આપણો પાસવર્ડ છે, કદાચ વાઈફાઈ નો હોય, કોઈ ઈમેલ નો પાસવર્ડ હોય કે કોઈ પણ ઇન્ટરનેટ લોગિન નો પાસવર્ડ છે, એ રેગ્યુલર અંતરમાં એને ચેન્જ કરતો રહેવો જોઈએ. સેમ પાસવર્ડ બધી જગ્યાએ યુઝ ન કરવો જોઈએ. મારી જન્મ તારીખ, મારું નામ, મારા પત્નીનું નામ, એની જન્મ તારીખ, આવા પાસવર્ડ ન રાખવા જોઈએ. આવું કોઈ પણ ટ્રેક કરવું એ સાયબર ક્રાઇમ માટે બહુ ઈઝીલી વાત છે. એટલે આવું ખાસ આમ જનતાએ, દરેક નાગરિકોએ નો જ કરવું જોઈએ એવું મારું ખાસ સૂચન છે. જી બિલકુલ. અને મૌલિકભાઈ, એક મુદ્દાને પણ કવર કરી લેજો કે આ જે સાયબર ગઠિયાઓ છે તેમને પકડવા માટે હમ લોકો પણ કદાચ જાગૃત થાય તો એમને પણ સતર્કતા આવે, તો એ મુદ્દાને કઈ રીતે જોઈ રહ્યા છો કે હા સતર્કતા સૌ કોઈમાં જરૂરી છે? હા હા બીજી વસ્તુ, આપણે કઈ રીતે ધ્યાન રાખવું, તો એક તો મેં એવું કીધું કે કોઈ પણ એનોનિમસ મેલ, એટલે કે આપણા જાણીતામાંથી કોઈ પણ મેલ નથી, તો એવા મેલને ટિક કરી અને એઝ અ સ્પામ એવો એક મેલમાં ઓપ્શન છે, તો એઝ અ સ્પામ તરીકે આપી દેવો, એને બ્લોક કરવું, જેથી કરીને ભૂલથી પણ ક્યારેય એ લિંક આપણાથી એક્સેસ ના થાય. સૌથી પહેલી વસ્તુ આ.
બીજી એક ટ્રીક તમને કહું છું, ઈમેલમાં જ્યારે પણ એમાં એક ઓપ્શન આવે છે શો ઓરિજિન અને વ્યૂ સોર્સ એવું કરીને આવે, તો એ વ્યૂ સોર્સ એમાંથી જેણે પણ મોકલ, સપોઝ મને મંતવ્ય ન્યૂઝમાંથી કોઈ મેલ આવ્યો હશે, તો એ મંતવ્ય ન્યૂઝ ચેનલનું જ ઓરિજિનેટેડ છે કે નહીં, તો એના એક વ્યૂ સોર્સ કરીને આવે છે, એના ઉપરથી આમ લોકો બધા જ એ જાણી શકે છે. ત્રીજી વસ્તુ, સપોઝ મંતવ્ય ન્યૂઝ .ac.in આવું કરીને અથવા તો .org કરીને એનું ઓફિશિયલ ઈમેલ આઈડી છે, તો ઘણા આવા ડુપ્લિકેટ ઈમેલ આઈડી ઉપરથી પણ ઘણા લોકોના મેલ અને ઘણા લોકોની કન્ટિન્યુએશનની કોઈને કોઈ લિંક છે આવતી હોય છે. સપોઝ મંતવ્યનો સ્પેલિંગ જુદો કરી નાખે અથવા તો ન્યૂઝનો સ્પેલિંગ જુદો કરી નાખે, આપણને દેખાય એકદમ સરખું, કારણ કે અત્યારના સમયમાં તમે ને હું એકદમ ફાસ્ટ લાઈફમાં છીએ, બધું જ એકદમ બરાબર દેખાતું હોય, આપણને એમ થાય કે ના મંતવ્ય ન્યૂઝમાંથી જ મેલ આવેલો છે, મને લિંક એક્સેસ કરવાની વાત કરી છે, અને જેવું હું લિંક એક્સેસ કરું છું એટલે હું આ સાયબર ફ્રોડનો શિકાર બની જાઉં છું. તો આમ જનતાએ આ ખાસ આટલી વાતનું ધ્યાન રાખવું જોઈએ. જી બિલકુલ, ખૂબ સરસ રીતે જણાવ્યું. હવે મયુરભાઈ, અંતમાં આપની પાસે કે આ ગઠિયાઓને પકડાવવા લોકો કઈ રીતે મદદરૂપ થઈ શકે? આમાં એવું છે કે જેટલા પણ એવિડન્સ છે તેટલા એવિડન્સ નષ્ટ ન થાય એની કાળજી રાખવી અત્યંત જરૂરી છે. બીજી વસ્તુ કે સ્કૂલની કે સંસ્થાની અંદર તમે તમારું જે ઈમેલ અકાઉન્ટ જેને વાપરવા માટે એક્સેસ આપો છો તેને પણ એની એક ચોક્કસ SOP તમારે આપવી અત્યંત જરૂરી છે. અને હું એવું માનું છું કે SPF જે આ એક મેલ SMTP સાથે પ્રોટોકોલ જોડાયેલા છે કે જે આપણા મેલને સ્પૂપિંગ બનતા અટકાવે છે, તો હું એવું માનું છું કે એક ટેકનિકલ વ્યક્તિ, જાણકાર વ્યક્તિને તમારી ત્યાં રાખવો જરૂરી છે. DKIM, SPF, DKIM આ બીજો શબ્દ છે, અને DMARC, DMARC આ 3 વસ્તુનું જ્ઞાન હું એવું માનું છું કે જે પણ તમારો IT હેડ છે એ IT હેડ પાસે હોવું અત્યંત જરૂરી છે, જે તમારા ઈમેલ એડ્રેસને સ્પૂપિંગ બનતા અટકાવશે. બીજો મુદ્દો એ છે કે ઇવન ધો કોઈ પણ મેલ પ્રોપર આવ્યો છે કે નહીં તેને પણ ફિલ્ટર કરશે. અને સેકન્ડ થિંગ કે ટેકનિકલ વ્યક્તિને જ હું એવું માનું છું કે જો બધી જવાબદારી એક સાથે આપવામાં આવશે અને એ જ વ્યક્તિ હેન્ડલ કરતો હશે તો એ હું એવું માનું છું કે આવા કોઈ પણ પ્રકારના હુમલાને સાકી શકાશે. બીજું કે મલ્ટીફેક્ટર ઓથેન્ટિકેશન તમારી પાસે હોવા જરૂરી છે. અને સેકન્ડ થિંગ કે પબ્લિક ડોમેન્સની અંદર તમે તમારી સંસ્થાની માહિતી શોધવી આજના સમયમાં અત્યંત જરૂરી છે. જેવા ઘણા બધા સર્ચ એન્જિન છે, ગૂગલ ઉપરાંત હોટબોટ છે, અલ્ટાવિસ્ટા છે, ઇન્ફોસિક છે, આ બધા જ જે ડોમેન્સ છે એટલે કે જે સર્વર્સ છે તેના પર સર્ચ એન્જિન પર તમારે તમારી સંસ્થાની કેટલી માહિતી ઓપન છે અને એ માહિતીને તમે ટેક ડાઉન કરવા માંગો છો તો એ ટેક ડાઉન કરવાની પ્રોસિજર પણ પહેલાં તો એ માહિતી જે ઉપલબ્ધ છે જે તમે ત્યાં જોવા નથી માંગતા તેની યાદી બનાવવી જોઈએ, તેની લિંક બનાવવી જોઈએ, અને ત્યારબાદ તમે જે જગ્યા પર જે વેબસાઇટ પર છે ત્યાંથી એ ટેક ડાઉન કરવાની પ્રોસિજર કરવી જોઈએ. હું માનું છું કે જેટલી માહિતી તમારી પબ્લિક ડોમેન પર હશે ને એટલી તમારા પર સાયબર એટેક થવાની, હુમલો થવાની જવાબદારી અને ઘટનાઓ વધી જશે. તો આ માહિતીને તમે ટેક ડાઉન કરો, હું માનું છું કે આપણે સુરક્ષિત વધારે બનીશું. જી બિલકુલ, ત્યારે સમયની મર્યાદા છે એટલે કાર્યક્રમ સમાપ્ત કરવો પડશે. આપ બંને અમારી સાથે જોડાયા, ખૂબ સરસ માહિતી આપી બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હવે નિષ્ણાંતો જણાવી રહ્યા છે આ બાબતે જો કાળજી રાખશું તો આવા જે મેલ મળતા આવશે, ધમકી મળતી આવે છે તે અટકાવી શકાશે. હવે આગામી સમયમાં આવી ધમકી નહીં મળે અને સરકાર પગલાં લેશે એવી આશા સાથે અહીં કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. ફરીથી મળીશું નવા વિષય સાથે, ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.